નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે અહીંયા ઉપસ્થિત એક એવા એડવોકેટ સાથે વાત કરવા જઈ રહ્યા છે જે એક પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને એ ઇલેક્ટેડ મેમ્બર છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના. આજે આગામી ઇલેક્શન્સ જે આવી રહ્યા છે 2026ના, એની અંદર આપણને ઘણા પ્રશ્નો છે. વકીલ મિત્રોને પણ પ્રશ્ન છે અને જે યંગ એડવોકેટ્સ છે એમને બી ઘણા પ્રશ્નો છે કે ઇલેક્શન કઈ રીતે થવાનું છે, મહિલા સશક્તિકરણ છે તો એ કઈ રીતે કેલ્ક્યુલેટ થવાનું છે. તો આવો એ બાબતે આપણે એમને ક્વેશ્ચન પૂછીએ. સર, આપના અનુભવ મુજબ આ વખતની બાર કાઉન્સિલની જે ચૂંટણી જે થવાની છે 6 માર્ચ 2026, એ કઈ રીતે અલગ હશે? આ વખતની ચૂંટણીમાં નામદાર સુપ્રીમ કોર્ટે જે યોગમાયાના કેસમાં જે ચુકાદો આપ્યો એ મુજબ 30% અનામત સ્ત્રીઓ માટે રહેવાનું છે અને એમાં પણ 25ની જગ્યાએ 23 સીટનું ઇલેક્શન થશે, 5 મહિલા રિઝર્વેશન અને 18 પુરુષો માટે સીટ રહેશે. આને હિસાબે જે કોટા આવવાનો ઇલેક્ટેડ મેમ્બર્સનો, એ મારા મતે કોટા પણ વધવાનો અને પહેલીવાર સ્ટેટ બાર કાઉન્સિલના ઇતિહાસમાં 5 ચૂંટાયેલી મહિલા ધારાશાસ્ત્રી આવશે અને 2 કોપ્ટેડ ધારાશાસ્ત્રી આવશે. એટલે ધીસ ઇઝ ધ કમ્પ્લીટલી એ રિવોલ્યુશન આવી રહ્યું છે બાર કાઉન્સિલની અંદર અને સ્ત્રી સશક્તિકરણનું એક ઉદાહરણ રૂપે આ ચૂંટણી થવા જઈ રહી છે. ઓકે, તો સર, જેમ તમે કીધું કે સુપ્રીમ કોર્ટે આટલા વર્ષો પછી એવું ધ્યાને લીધું કે ભાઈ મહિલાને અનામત નથી અને આપણા સ્ટેટ બાર કાઉન્સિલના ઇલેક્શનમાં જે રીતે એમને લીધા છે, તો તમને શું લાગે છે કે જ્યારે મહિલા ચૂંટાઈને આવશે ઇલેક્શન પછી તો કાઉન્સિલને કઈ રીતે એ અફેક્ટ કરશે? સ્ત્રી અનામત જ્યારે બાર કાઉન્સિલની અંદર આપવામાં આવ્યું છે ત્યારે ઘણા એવા પ્રશ્નો જે મહિલા વકીલને લગતા છે એ પ્રશ્નોનું નિરાકરણમાં ખૂબ જ સરળતા રહેવાની. પહેલા મહિલા વકીલોની સંખ્યા પણ વકીલાતની અંદર બહુ જ ઓછી હતી. હું કદાચ આવ્યો ત્યારે પણ વકીલાતમાં આવ્યો ત્યારે પણ મહિલા વકીલોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. પરંતુ હાલની અંદર કદાચ 40થી 50% મહિલા વકીલો આ વ્યવસાયમાં આવી રહ્યા છે. પહેલા વર્કપ્લેસની અંદર મહિલા કોઈ પણ કર્મચારી હોય એનું શોષણ ન થાય એના માટે કોઈ પ્રિવેન્ટિવ કાયદો ન હતો. સુપ્રીમ કોર્ટે વિશાખાનું જજમેન્ટ આપ્યું, પછી કાયદો આવ્યો. આ બધું થતાં ધીરે ધીરે એક ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહ્યો છે આ દેશ અને આ ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહ્યો છે એની અંદર મહિલા વકીલોને પણ રિઝર્વેશન આપવામાં આવ્યું. અત્યાર સુધી એવું બનતું હતું કે મહિલા વકીલો કોન્ટેસ્ટ તો કરતા હતા ચૂંટણી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પુરુષ મતદાર એમની ઉપર એટલો વિશ્વાસ નહોતા રાખી શકતા કે એ ગુડ એડમિનિસ્ટ્રેટર થઈ શકશે. એને હિસાબે કદાચ એ પૂરતા મત મેળવી શકતા ન હતા ને જીતી શકતા ન હતા. એના માટે જ એક રિઝર્વેશન આપીને એ લોકોને પણ, મહિલા વકીલોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને એની ઇમ્પેક્ટની વાત કરીએ તો મહિલા કાયમ ગુડ એડમિનિસ્ટ્રેટર એ ઘરે પણ રહી છે, પોતાના વ્યવસાયમાં પણ રહી છે. તો આ બાર કાઉન્સિલની અંદર પણ એક સારા વહીવટ કરતા રહેશે અને બાર કાઉન્સિલનો વહીવટ કદાચ વધુ ચોખ્ખો, પારદર્શક અને રાજકીય બાબત છે એનેથી કદાચ ઉપર થઈને એક વહીવટ થશે અને મહિલા વકીલોને આવવાથી નિસંકોચ આ સંસ્થા બાર કાઉન્સિલની ગરિમા વધશે. ઓકે સર, જેમ તમે કીધું કે અત્યારે આપણે ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહ્યા છે, તો તમને ખ્યાલ જ હશે કે ડિજિટલ વર્લ્ડ બહુ જ આગળ વધી રહ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ બહુ જ ઉપયોગમાં આવી રહ્યું છે. તો સર, શું તમને લાગે છે કે વકીલો જે અત્યારે યંગ છે એ લોકોએ પોતાની વકીલાતના વ્યવસાયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હેલ્પ લેવી જોઈએ? એઆઈ જોવા જઈએ તો એની હેલ્પ લઈને વકીલાતની અંદર ક્યાંક ને ક્યાંક જો આપણે એપ્લિકેશન ઓફ માઇન્ડને છોડી દેવાના છીએ તો એ ખૂબ જ ઘાતક રહેશે. પરંતુ એપ્લિકેશન ઓફ માઇન્ડની સાથે એક કરેક્ટિવ મેઝર્સ માટે જો એઆઈનો ઉપયોગ કરવામાં આવશે
તો એઆઈથી ઘણું જ વકીલાતની અંદર ફાયદો થશે, પરંતુ એ બાબત પણ છે કે એઆઈ એપ્લિકેશન ઓફ માઇન્ડને ક્યારેય પણ રિપ્લેસ નહીં કરી શકે. ઓકે સર. સર, યુવા વકીલો જે ચૂંટણી લડે છે બટ એ ચૂંટાઈને નથી આવતા, સર એનું મુખ્ય કારણ શું હોઈ શકે? યુવા વકીલો ચૂંટણી લડતા હોય છે ને ત્યારે એની ઉપર સિનિયર વકીલો ટ્રસ્ટ મૂકતા નથી, પહેલી વસ્તુ. બીજું, સાથેના યંગસ્ટર્સ પણ એમની ઉપર ટ્રસ્ટ મૂકતા નથી. બીજું ક્યાંક પરિબળ હું કહું તો હવેની આ ઇલેક્શન બહુ જ બધા રેફરન્સીસ ઉપર થયું. તમારી કેટલી ઓળખાણ છે તમને આખા ગુજરાતમાંથી, કેમ કે ધીસ ઇલેક્શન ઇઝ નોટ ફોર એ એસોસિએશન, એન્ટાયર ગુજરાત વોટ આપી રહ્યું છે, એટલે તમને ક્યાં કેટલું તમારી ઓળખાણ છે આ બધી જ વસ્તુ અસર કરે છે. ઇવન ઇટ ઇન્કર્સ લોટ્સ ઓફ એક્સપેન્સ ઓલ્સો. આ બધી જગ્યાએ કદાચ યુવા વકીલો પોતે પહોંચી નથી શકતા. એના માટે યુવા વકીલોને ઇલેક્ટ થવું ખૂબ જ અઘરી વાત છે. એટલે પણ મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે આ વખતે જો મહિલાને રિઝર્વેશન આપ્યું છે તો ઇન ફ્યુચર કદાચ થોડું રિઝર્વેશન આમાંથી યુવા વકીલોને પણ જો આપવામાં આવે તો એ યુવા વકીલોનું પણ એક રિપ્રેઝન્ટેશન બાર કાઉન્સિલની અંદર રહેશે, અને એ ખૂબ જ જરૂરી છે. ઓકે સર, બાર કાઉન્સિલના જે ઇલેક્શન્સ છે એ નોર્મલ ઇલેક્શન્સથી બહુ અલગ છે, તો આ વખતનું વોટિંગ સિસ્ટમ કઈ રીતે રહેશે? બાર કાઉન્સિલનું ઇલેક્શનની અંદર પ્રેફરન્શિયલ વોટિંગ આપવાના હોય છે. પ્રેફરન્શિયલ વોટિંગ એટલે કે જેમ કે આ વખતે 23 ઉમેદવારને ઇલેક્ટ કરવાના છે, એટલે એક વ્યક્તિ 1થી લઈને 23 સુધી અગ્રતા ક્રમ કોઈ પણ વ્યક્તિને આપી શકશે. હવે એક મતદાર તરીકે આપણે એ વિચારવાનું છે કે મને સૌથી પ્રથમ પસંદગીની વ્યક્તિ કોણ ચૂંટાઈને આવે, હુ ઇઝ માય ફર્સ્ટ ચોઇસ, એને આપણે 1 આપવાનો છે. ઘણીવાર એવું બને કે એ આપણી જે પસંદગી છે એ કદાચ બીજાની પસંદગી નથી બધાની, તો કદાચ આપણે જેને ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો છે એ જીતી શકતો નથી, એને એલિમિનેટેડ થાય છે, તો કોણ? એટલે આપણે સેકન્ડ પ્રેફરન્સ આપીએ છીએ. ઘણીવાર આપણે એવું થાય કે પહેલો ને બીજો બંને આપ્યો, એ બંનેમાંથી કોઈ એલિમિનેટેડ થઈ જાય બંને, તો કોણ? તો થર્ડ. એટલે આ એક એવી ચૂંટણી છે કે જેની અંદર તમારો વોટ ક્યારેય પણ વેસ્ટ નથી જવાનો, વ્યર્થ નથી જવાનો. એટલે તમે જે પ્રેફરન્શિયલ વોટ આપો છો એ અંત સુધી આપવું હિતાવહ છે. 1થી લઈને 23 સુધી તમે તમારી પસંદગી કરો. જો તમારા અગાઉના ઉમેદવાર જેને તમે મત આપ્યો છે એ એલિમિનેટેડ થાય તો તમારી પાછળના વ્યક્તિને પણ તમારો મત આપેલો છે એ વ્યર્થ નહીં જાય અને આપશે. એ જ રીતે આપણે જેમ કે આ વખતે ઇલેક્શનની અંદર પ્રથમવાર મહિલા વકીલો ઉમેદવાર પણ છે અને પુરુષ વકીલ પણ છે, એટલે ઘણી એવી પણ એક ભ્રમણા છે કે મહિલાને 1 વોટ આપવાનો એકડો અને પુરુષને પણ અલગ એકડો આપવાનો. એવું નથી, એક જ બેલેટ છે ને સિંગલ વોટ છે. જો હું એક પુરુષને આપી દઉં છું એકડો તો મહિલાને નથી આપી શકતો, ને જો મહિલાને આપું છું તો પુરુષને. એટલે બધા જ વોટિંગ દેવા જઈએ છીએ ત્યારે તો સેમ જ રીતે એટ માર્ક જ છે બધા જ. જ્યારે પણ વોટ આપીએ છીએ ત્યારે એક જ વોટ રહ્યો પ્રેફરન્શિયલ 1 નંબર એક જ જણને આપવાનો છે, રિપીટ નથી કરવાનો. એ જ રીતે તમે 2 નંબર આપો છો તો એ પણ રિપીટ નથી કરવાનો, 3 નંબર આપો છો તો એ પણ રિપીટ નથી કરવાનો, અને વચ્ચે કોઈ નંબર સ્કીપ પણ નથી કરવાનો. તમે આ વોટ 1 નંબરે આપ્યો અને તમે 2 નંબર ન આપો તો પણ ચાલે છે, 2 સુધી આપ્યો ને 3 થી ન આપો તો પણ ચાલે છે, અને 23 સુધી આપો તો પણ ચાલે. ઇટ્સ એ કમ્પ્લીટલી એ ચોઇસ ઓફ એ વોટર. પરંતુ ધ્યાન એટલું જ રાખવાનું છે કે આમાં આપણે ચોકડી નથી મારવાની, યસ નથી આપવાનું, અને એક જ પ્રેફરન્સ 2 વાર નથી આપવાનો. ઓકે સર, આ વખતના ઇલેક્શનમાં ટોટલ વોટર્સ કેટલા છે અક્રોસ ગુજરાત? આ વખતના ઇલેક્શનની અંદર 76,500 એરાઉન્ડ વોટર્સ છે. જે ગઈ વખતની ચૂંટણીઓમાં જે રીતનું ઇલેક્શનની અંદર વોટિંગ પેટર્ન થતી હોય છે એ મુજબ 65 થી 70% વોટિંગ થાય છે. એ મુજબ જો 65 થી 70% વોટિંગ થાય તો 52 થી 53,000 વોટિંગ થશે. 23 ઉમેદવારો ચૂંટાવાના છે, એટલે ડિવાઈડ બાય એને કરતા આ વખતનો ફર્સ્ટ પ્રેફરન્સ લાવવાનો જે કોટા આવવાનો એ મારા મતે 2300 થી 2500 વચ્ચે એક કેન્ડિડેટ જો ફર્સ્ટ પ્રેફરન્સ વોટ લાવશે તો હી વિલ ડિક્લેર ઇલેક્ટેડ મેમ્બર. ઓકે સર, થેન્ક યુ.